આપણે જે અહીંયા એક કાળ ભૈરવ દાદાનું મંદિર આવેલું છે ત્યાં આપણે જઈએ છીએ. ઉપર છે અહીંયા મંદિર દાદાનું. જય કાળ ભૈરવ દાદા, બોલું કરજો બાપ. જંગલની વચ્ચોવચ દાદાનું મંદિર છે. પણ દાદાના દુર્લભ દર્શન થયા છે આપણે, બરોબર છે. આપણે ખ્યાલ હતો કે અહીંયા મંદિર છે કોઈ જગ્યાએ દાદાનું, કઈ જગ્યાએ છે એ નથી ખ્યાલ. ત્યાં આવીને જરૂરથી એકવાર દર્શન કરજો. અને દાદાનો વિડીયો આપણે નથી લીધો, શક્તિ હોય છે વસ્તુમાં, અને અમુક જગ્યાએ આપણે વિડીયોગ્રાફી ન કરીએ એ ઘણું સારું રહી છે આપણા માટે. અને દાદાના જો તમારે દર્શન કરવા હોય તો અહીંયા આવીને તમે જરૂરથી કરી શકો છો. આ દાદાની ધજા છે, અહીંયા લખેલું પણ છે શ્રી કાળ ભૈરવાય નમઃ. અને અહીંયા અહીંથી તમે સીધા જાઓ અને ત્યાંથી અહીંયા બસ અહીંયા ચપ્પલ તમારે ઉતારી નાખવાનો ગમે તે જગ્યાએ, અને અહીંથી આપણે મંદિર ચાલુ થઈ જાય છે. અને ત્યાં જ દાદા બેઠેલા છે. હવે ફરી કોઈક વાર પાછા આવશું આપણે, દાદાની સિગરેટની ઉતરી જશું એટલે આપણે મનને શાંતિ થઈ જાય. અને આપણે દાદાને ધરેલું છે કોઈ પણ વસ્તુ. અહીંથી હવે આગળ જશું આપણે. અને એની જે ટિકિટ છે એ પર પર્સન 25 રૂપિયા ટિકિટ છે એડલ્ટ માટે. નાના બાળકો માટે ખ્યાલ નથી મને, નાના બાળકોને આપણે પૂછી લઈએ કેટલી ટિકિટ લે છે. અત્યારે આપણે આવી ગયા છીએ જે અશોક શિલાલેખ છે જગ્યાએ આપણે આવી ગયા છીએ. અને અંદરથી આપણે વિડીયોગ્રાફી કરવાની મનાઈ છે, તો અંદર તમારે અહીંયા આવીને જોવું પડશે. આખું તમને અંદરથી બતાવવું તો મારે, પણ એના માટે જ આપણે ટિકિટ લીધેલી હતી. પરંતુ હવે અંદરથી વિડીયોગ્રાફી કરવાની મને ત્યાં ટિકિટવાળાએ ના પાડેલી છે, તો આપણે અંદરથી વિડીયોગ્રાફી નથી લીધી. અને અહીંથી હવે આપણે રવાના થશું. અને હજી એકવાર તમને આખો વિડીયો બતાવી દઉં. અહીંયા આપણે આવેલા છીએ અશોક લેખ શિલા, બરોબર છે. જો તમે નવા છો ચેનલ ઉપર તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો. આવા અવનવા વ્લોગ તમારા માટે હું લઈને આવતો રહીશ. તો ચાલો ખતમ કરીએ વ્લોગને. હર હર મહાદેવ, જય માતાજી.